સુરતના પાલ ગામના યુવક સહિત 3 વ્યક્તિઓ સાથે કુલ ₹16,90,000ની ઠગાઈ થયાની ફરિયાદ અઠવા પોલીસ મથકે નોંધાઈ છે. નોકરીની લાલચમાં ભૂપેન્દ્ર શર્મા અને તેમના મળતિયા બ્રિજેશ પટેલે ઉગત મંડળીના સર્વર અને આઈપી એડ્રેસનો ઉપયોગ કરીને પોસ્ટ ઓફિસના નકલી મેસેજ મોકલી રકમ પડાવી લીધી હતી. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી છે. સુરતના પાલ ગામના યુવક સહિત 3 વ્યક્તિઓને પોસ્ટ વિભાગમાં સરકારી નોકરી આપવાની લાલચે ઉગત મંડળીના સર્વર અને આઈપી એડ્રેસનો ઉપયોગ કરી ખોટા મેસેજ મોકલી બે મળતિયાએ ₹16,90,000 પડાવી લઈ સંપર્ક કાપી નાખી ઠગાઈ કરવામાં આવી હોવાથી ફરિયાદ અઠવા પોલીસ ચોપડે નોંધાવી હતી. અઠવા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ પાલ ગામ સ્થિત જૈન દેરાસર નજીક લુહાર મોહલ્લામાં રહેતો નિર્ભયભાઈ પ્રફુલભાઈ ગજ્જર નવેમ્બર 2024માં મુથુટ ફાઇનાન્સમાં પાર્ટ ટાઈમ જોબ કરતો હતો. તે વેળા નાનપુરા ખાતે રહેતા સંબંધી મારફતે તેનો સંપર્ક ભૂપેન્દ્રભાઈ શર્મા સાથે થયો હતો. પોતાનું સેટિંગ હોવાનું કહી તેણે પોસ્ટમાં સરકારી નોકરી આપવાનો વિશ્વાસ આપી નિર્ભય ગજ્જર પાસે ₹5 લાખની માંગણી કરી હતી. વિશ્વાસમાં આવી નિર્ભય દ્વારા અભ્યાસ સહિતના ડોક્યુમેન્ટ્સ વોટ્સએપ કરવા ઉપરાંત તારીખ 11/11/2024 થી 19/11/2024 દરમિયાન ગૂગલ પે થી તથા ₹1,50,000 અને રોકડા ₹2 લાખ મળી કુલ ₹3,50,000ની રકમ ચૂકવી હતી અને ત્યારબાદ 15 દિવસમાં ભાટપોર પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે નિમણૂકનો ઓર્ડર આવી જશે કહી વોટ્સએપ પર લિંક મોકલી ટેસ્ટ આપવાનું સેટિંગ કરી દીધું છે. જેવા વિવિધ બહાના બનાવી નિર્ભયને ધક્કે ચડાવ્યો હતો. અંતે નાણાં પરત માંગતા ₹25,000 પરત કરી બાકીના ₹3,25,000નું કોરા કાગળ પર લખાણ આપી મળતિયા બ્રિજેશ પટેલને પૈસા આપ્યા છે કહી બ્રિજેશનો મોબાઈલ નંબર મોકલ્યો હતો, પરંતુ તેનો નંબર બંધ આવતો હતો. બાદ તપાસ હાથ ધરવામાં આવતા બંને મળતિયા દ્વારા અન્ય ધ્રુવભાઈ પાસેથી ₹6,50,000 તેમજ મિતભાઈ પાસેથી ₹7,15,000 મળી કુલ ₹16,90,000 પડાવી લઈ ઉગત વિભાગ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડના સર્વર અને આઈપી એડ્રેસનો ઉપયોગ કરી ખોટા પોસ્ટ ઓફિસને લગતા મેસેજ બનાવી ઠગાઈ કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી હતી. અંતે નિર્ભય દ્વારા ગતરોજ 3 યુવકો સાથે ₹16,90,000ની ઠગાઈ કરવા મામલે અઠવા પોલીસ મથકમાં ભૂપેન્દ્ર શર્મા અને મળતિયા બ્રિજેશભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી.